This is Akash Shukani and welcome to Samarpan Techno School Biology YouTube channel. તમે ભણી રહ્યા છો ચેપ્ટર નંબર 16 પર્યાવરણીય સમસ્યાઓ. આપણે અત્યાર સુધી વાયુ પ્રદૂષણ અને ત્યારબાદ જળ પ્રદૂષણની વાત કરી લેક્ચર નંબર 5 સુધી. આજે જેની વાત કરવાના છીએ એ થશે જમીનનું પ્રદૂષણ. પરંતુ જમીનનું પ્રદૂષણ ફેલાવવા વાળા ઘટકો ઘણા બધા હોય. જેમ કે ઘન કચરો હોય, ઈ કચરો હોય, વિકિરણીય કચરો હોય, કૃષિ કચરો હોય, બરાબર, પ્લાસ્ટિક પણ ઘન કચરાની અંદર જ આવી ગયું. તો આ વિવિધ પ્રકારના કચરા કે જે જમીનની અંદર ભળે તો શું ફેલાવે? જમીનનું પ્રદૂષણ. એ પૈકી આજે આપણે લેક્ચરની અંદર સૌથી પહેલા ભણવાના છીએ કે ઘન કચરાનો સ્ત્રોત અને તેનો નિકાલ વર્ણવો. કોને કહેવાય ઘન કચરો? તો તમને પણ ખબર હશે કે ઘન, પ્રવાહી અને વાયુ આવી ત્રણ કોઈ પણ દ્રવ્યની અવસ્થા હોય. ઘન એટલે કે આપણે જેને દબાવી શકતા નથી, જે મજબૂત છે એ. ઓકે, તો એવા કોઈ પણ કચરો કે જેને આપણે રોજિંદા વપરાશમાં કચરા પેટીની અંદર ફેંકી દઈએ છીએ, કે જેને મ્યુનિસિપાલિટીની ગાડી આવીને ઉઠાવીને લઈ જાય છે, એને શું કહેવાય? બધાને ઘન કચરો. શું કહેવાશે? એ બધાને શું કહેવાય? ઘન કચરો કહેવાશે. તો તમારે ઘન કચરાની વ્યાખ્યા આપી હોય તો કે દરરોજ નકામો રદ્દી સામાન કે જે ફેંકી દઈએ તેને શું કહેવાય? ઘન કચરો. દરરોજનો નકામો રદ્દી સામાન કે જેને ફેંકી દઈએ તે કચરો એટલે કે કોણ? ઘન કચરો. આ ઘન કચરાની અંદર શું શું હોઈ શકે? હવે ઘરગથ્થુ વપરાશના કોઈ પણ સાધનો હોય, ખોખા, પેટી, પ્લાસ્ટિકની બોટલ, પ્લાસ્ટિકના જબલા, આ બધું જ. બરાબર, આપણે શાકભાજી લઈને આવે તો પ્લાસ્ટિકની બેગમાં લઈને ઘણા લોકો આવતા હોય, હજુ પણ એ કચરો છે. ત્યારબાદ કોઈ પણ બોક્સ કે ખોખા, પેટી વગેરે છે. શાકભાજી દરમિયાન શાકભાજીનો નીકળતો કચરો, બરાબર, કાપડ કે એનો કંઈક નીકળતો કચરો, પ્લાસ્ટિકની બોટલ્સનો કચરો. ત્યારબાદ હોસ્પિટલમાંથી નીકળતા ઘણા બધા કચરા, ઇન્ડસ્ટ્રીની અંદરથી નીકળતા આવા ઘણા બધા પ્લાસ્ટિક, ખોખા તો એમાં મોટા હોય. ઓકે, તો આ બધા કચરાને શું સામાન્ય રીતે શું કહેવાય? સામૂહિક રીતે ઘન કચરો. આ બધો ઘન કચરો મ્યુનિસિપાલિટી ઉપાડીને લઈ જાય છે, બરાબર. એટલા માટે આવા ઘન કચરાને બીજું શું કહેવામાં આવે? MSW. બરાબર, શું કહેવાશે? મ્યુનિસિપાલિટી સોલિડ વેસ્ટ. શું કહેવાશે? મ્યુનિસિપાલિટી સોલિડ એટલે કે ઘન, વેસ્ટ એટલે કે કચરો. બરાબર, બગાડ, નિકાલ આપણે જેને કહીએ છીએ એ. મ્યુનિસિપાલિટીની ગાડી આવે અને બરાબર, ગાડીવાલા આયા ઘરે સે કચરા નિકાલ, એમ કરતે બધાનો કચરો લઈને વહી જાય. કે જેની અંદર આપણે હવે શું કરવાનું છે? તો કે ભીનો કચરો અને સૂકો કચરો અલગ રાખીએ છીએ. કેમ? તો કે નવી પેટર્ન આવી ગઈ છે કે ભીના કચરા અને સૂકા કચરાને અલગ કરવું, જેનાથી કચરાને અલગ પાડવામાં સરળતા રહે. બધી જગ્યાએ ડસ્ટબિન મૂકેલા હોય તો ત્યાં પણ ભીનો કચરો અને સૂકો કચરો અલગ રાખવાની કહેવામાં આવે છે. શાળા, કોલેજ, હોસ્પિટલ, કોઈ પણ મોટી ઇન્ડસ્ટ્રી, આ બધામાંથી ભીનો અને સૂકો કચરો અલગ લેવામાં આવે અને ત્યારબાદ એ મ્યુનિસિપાલિટીની ગાડી આવીને તેમને લઈ જશે. ફ્રીમાં કોઈ કામ કરતો નથી. આપણે જે વેરો ભરીએ ને, વેરા બિલ, તો વેરા બિલની અંદર આ કચરાનું પણ નામ લખેલું હોય, MSW. ઓકે, મોટા મહાનગરો હશે તો ત્યાં મહાનગરપાલિકા જોવા મળે, તો ત્યાં મ્યુનિસિપાલિટી કોર્પોરેશન આવેલું હોય. જેમ કે સુરતની અંદર સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશન છે, બોમ્બેની અંદર BMC છે, બોમ્બે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન, વડોદરાની અંદર VMC છે, વડોદરા મ્યુનિસિપાલિટી કોર્પોરેશન, જ્યારે અમદાવાદની અંદર AMC છે. આવી રીતે બધી જગ્યાએ શું અલગ જોવા મળે. તમારી જાણ ખાતર ગુજરાતની અંદર આવેલા દરેક મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં સૌથી વધારે સદ્ધર જો હોય તો એ કોણ છે? સુરતનું મ્યુનિસિપાલિટી કોર્પોરેશન. કયું? સુરતનું મ્યુનિસિપાલિટી કોર્પોરેશન. આ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન પાસેથી ઘણા બધા લોકો લોન પણ લે છે. ઓકે, તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. ઓકે,
ત્યારબાદ આપણે જોઈએ કે જે કંઈ પણ કચરો છે આ બધો કચરો મ્યુનિસિપાલિટી લઈ ક્યાં જાય છે. તમે ઘણા મૂવીઝની અંદર પણ જોયું છે કે આ કચરાના પહાડો બનાવવામાં આવે, એટલે કે ઢગલો કરી દેવામાં આવે. હવે આ ઢગલો વધતો જાય તો ત્યાં શું થાય છે? ત્યાં ગંદકી થાય, ત્યાં એનું જો ઘણા બધા મિક્સ કચરો હશે, સૂકો ભીનો કચરો, બરાબર, તો એમાંથી કોહવાણ થઈને વાયુ નીકળે, ત્યાં આગ લાગે વગેરે વગેરે થાય, ઉંદરડો થાય, ઘણા બધા રોગકારકો તેમાંથી ઉત્પન્ન થાય અને હવામાં ભળે અને આપણને રોગ લગાડે, ચેપ લગાડે, બરાબર. તો આ બધી બાબતનો કોની અંદર સમાવેશ થશે? ઘન કચરાની અંદર. તો આપણે આનો નિકાલ કઈ રીતે કરી શકીએ? સામાન્ય રીતે પહેલો જે નિકાલ કરવામાં આવે એ કેવું હતું? તો કે સેનેટરી લેન્ડફિલ, બરાબર. સેનેટરી લેન્ડફિલ એટલે કે જમીનને પૂરો કોના? કચરા વડે. કોના વડે? બરાબર, કચરા વડે. જો બહુ જ ઊંડો ખાડો કરવામાં આવે કે જેની અંદર આ બધા કચરાને બળીને ઉપરથી ધૂળ ઢાંકી દેવામાં આવે, જેનાથી કચરો પણ ગાયબ, બરાબર, એને કોઈ પ્રોબ્લેમ થશે નહીં. પરંતુ મેટ્રો સિટી જેવા કે મોટા નગરો હોય, અમદાવાદ છે, વડોદરા છે, સુરત છે, આ બધા શહેરોની અંદર, બોમ્બે, કલકત્તા, હૈદરાબાદ, ચેન્નઈ, લખનઉ, આ બધામાં તો આનાથી પણ વધારે, આ બધામાં જે કચરો નીકળે છે એનું પ્રમાણ ખૂબ વધારે હોય તો તમે જમીનના ખાડા કેટલા ગાળશો? એ પોસિબલ છે નહીં. અને આવા સિટીઝની અંદર નીકળતો કચરો થોડોક ભયંકર હોય, થોડા એની અંદર ઝેરી રસાયણો પણ હોય, કારણ કે ઇન્ડસ્ટ્રી ત્યાં આવેલી હોય, તો મિક્સ કચરો તમે કરેલો હશે. તો આ સેનેટરી લેન્ડફિલ્સને કારણે દટાયેલો બધા કચરો કોહવાશે, એની અંદરથી રસાયણો છૂટા પડશે, એ રસાયણો છૂટા પડીને જમીનની અંદર ભળશે અને જમીનને પ્રદૂષિત કરશે. શું કરશે? જમીનને પ્રદૂષિત કરે. ભૂમિ એકદમ કેવી બનાવે? પ્રદૂષિત કરી દેશે. તો એના વડે પણ ભૂમિનું પ્રદૂષણ ફેલાય છે. તો એ કોઈ અહીંયા ઓપ્શન છે નહીં. એટલે સેનેટરી લેન્ડફિલ્સનો ઓપ્શન બધે લાગુ પડતો નથી. એટલે આ એક ઓપ્શન હતો, પરંતુ કઈ એમાં અંદર જામ્યું નહીં. અને આની અંદરથી પાછા ઘણા બધા રોગકારકો ને આવા બધા તો ઉપદ્રવ તો ફેલાવે જ. ઓકે. અને જમીનની અંદર આવેલા ઘણા બધા પુરાતત્વીય ઘટકો હોય, જેમ કે ઘણી વખત જમીનમાંથી લોહ તત્વ, મેગ્નેશિયમ, આવા બધા ધાતુઓ, કિંમતી ધાતુઓ મેળવવામાં આવતી હોય. કોઈક જમીનની અંદર પેટ્રોલિયમનો સોર્સ હોય, પરંતુ આપણે ખાડો ગાળીને આવું બધું ત્યાં એડ કરી દીધું અને એના રસાયણો આ જમીનની સાથે ભળશે અને મિક્સ થઈ જશે. તો શું થશે? શું થાય? તો કે બધી જ જગ્યાએ એ રસાયણ પણ જશે. તો આપણે જ્યાંથી પેટ્રોલ લેવું તો પેટ્રોલની અંદર આવા રસાયણો ભળશે, તો એ કાંઈ કામનું છે નહીં. એટલે કે કોઈ પણ કુદરતી સ્ત્રોત છે એને પણ એ હાનિ પહોંચાડશે. એટલા માટે સેનેટરી લેન્ડફિલ્સનો ઉપયોગ પણ અત્યારે કરવામાં આવતો નથી. કેમ? તો આપણે એના પણ કારણો જોયા. તો એક જ આપણે રીઝન આપણી પાસે મળે કે તમે શું કરી શકો? સ્વયં જાગૃતિ. જેમ બને એમ આ કચરાનો નિકાલ તમારે જાતે કરવો પડશે. આના માટે આપણે કચરાના પ્રકારને પણ સમજવા પડે કે જો કોઈ પણ આવી સમસ્યાનું નિરાકરણ તમારે કરવું છે તો નિરાકરણ તમારા હાથમાં જ છે. મનુષ્ય દ્વારા જ પર્યાવરણીય સમસ્યા પ્રત્યે વધુ જાગૃતતા અને કેળવણી લાવીએ તો જ આનું સમાધાન તમને મળશે. ઓકે. તો આ સ્વયં જાગૃતિ લાવવા માટે તમને કચરાના પ્રકાર પણ ખબર હોવા જોઈએ. કચરાના કેટલા પ્રકાર છે? તો કે મુખ્યત્વે 4 પ્રકાર છે. હું તમને અહીંયા 4 પ્રકારનું લિસ્ટ આપી દઉં. ઓકે. પહેલો છે જૈવ વિઘટનીય કચરો. ઓર્ગેનિક કચરો પણ આને કહેવાશે, કારણ કે ઓર્ગેનિક કચરો હશે એ બધાનું શું થશે? વિઘટન પોસિબલ છે. ઓકે. તો ખોરાક છે, રસોડાનો કચરો છે, લીલો કચરો છે, પેપર, આ બધાનું શું થાય? વિઘટન થઈ શકે, બરાબર. એટલે કે શાકભાજી નો કચરો, ત્યારબાદ કાગળનો પણ વિઘટન થાય. ત્યારબાદ કાગળ છે, બરાબર, કાગળ તો બે જગ્યાએ આવશે, સંયુક્ત કચરાની અંદર પણ આવશે. શાકભાજીનો કચરો છે, કાગળ છે, ખોરાક અથવા તો કોઈ એઠવાડ છે, એ પણ એક કચરો છે, બરાબર. તો એનું વિઘટન શક્ય છે કે જેને જમીનની અંદર દાટી દેવામાં આવે અને એનો નિકાલ પણ થઈ જાય, વિઘટન થઈ જાય, બરાબર. ત્યારબાદ છે બીજો કચરો,
તો રિસાયકલેબલ કચરો કેવો રિસાયકલેબલ કચરો રિસાયકલેબલ કચરાની અંદર કોનો સમાવેશ કરવામાં આવશે રિસાયકલેબલ જેમ કે પ્લાસ્ટિક છે ઘણીવાર પહેલું તો આપણે લઈએ કાચ છે કાચના ટુકડાને ફરીથી ઓગાળીને એમાંથી કાચ બનાવવામાં આવે હા એની ગુણવત્તાની અંદર થોડોક ફેરફાર પડી જાય પરંતુ કાચ એટલે કે ગ્લાસ છે પેપર તમને ખબર છે કાગળનું રિસાયકલેબલ થાય પસ્તીમાં જે કાળા કાગળો મળે એ રિસાયકલેબલ થયેલા કાગળ હોય બરાબર તો કાગળ બોટલ્સ ઘણીવાર આ બોટલ એવું પણ કહેવામાં આવે કે એકની એક બોટલમાંથી જો વારંવાર તમે લાંબા સમયગાળા સુધી પાણી પીવો છો તો એમાંથી કેન્સર થવાના ચાન્સીસ રહે આ બહુ મોટી અફવા છે એમાંથી કોઈ પ્રકારનું કેન્સર થાય નહીં ઓકે પરંતુ એ તમારા સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે છે ચોક્કસ આપણે કેન્સર ના કહી શકીએ પરંતુ એ સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે છે ઓકે એટલા માટે લોકો કાચની બોટલની અંદરથી પાણી પીવાનું વધારે પસંદ કરે છે કેન્સ છે મેટલ છે બરાબર કોઈ પણ મોટા કેરબા કેન વગેરે કોઈ પણ મેટલ્સ છે જેમ કે તેલના ડબ્બામાંથી તેલ વપરાઈ ગયા બાદ એ તેલના ડબ્બાને ફરીથી રિસાયકલેબલ કરવામાં આવે છે એટલે કે એને ફરીથી મોડિફાઈ કરીને એમાં તેલ ભરીને પહેલા તો તેલનો ડબ્બોને એને ક્લીન કરવામાં આવે બરાબર બધી અશુદ્ધિઓથી એને દૂર કરવામાં પછી એમાં ફરીથી તેલ ભરી દો અને ફરીથી એ વેચાણ પામે તો આવા મેટલ્સ ને બધું છે જેમ કે એલ્યુમિનિયમ તો આ એલ્યુમિનિયમને ફરીથી યુઝ કરી શકાય છે તો આવા કચરાના નિકાલની જરૂર પડતી નથી આ કચરાને અલગ તમે કરી દો એનું રિસાયકલેબલ કરીને ફરીથી તમે વપરાશમાં લઈ શકો તો એ પર્યાવરણની અંદર ભળશે નહીં અને વધારે નુકસાન ફેલાવશે નહીં જ્યારે જૈવ વિઘટનીય કચરાનો નિકાલ શક્ય છે જમીનની અંદર દાટી દો બરાબર ધીરે ધીરે એનું કોહવણ થશે અને એ ખાતરમાં ફેરવાઈ જશે અને એનાથી જમીનને અંદર આ પોષક તત્વોની અંદર પ્રમાણમાં વધારો પણ થશે ત્યારબાદ ત્રીજો છે જૈવ અવિઘટનીય અથવા તો નિષ્ક્રિય કચરો જૈવ અવિઘટનીય અને નિષ્ક્રિય કચરો કે જેનું વિઘટન પણ શક્ય નથી અને એમાંથી રિસાયકલેબલ પણ શક્ય નથી એવા બધા કચરાને નિષ્ક્રિય કચરો અથવા તો જૈવ અવિઘટનીય કચરો કીધો જેમ કે તમે કોઈ પણ જગ્યાએ લોખંડ કટાઈ ગયું હોય પછી એનો કાટ તમે દૂર કરો બરાબર કાચ પેપર ઘસીને તો એ કાટ કઈ કામમાં આવે તો કે નહીં ઓકે એટલે એ છે કાટમાળ પછી પથ્થર છે રેતી છે કાંકરા છે આપણે કોઈ જગ્યાએ બિલ્ડિંગ તૂટ્યું ઓકે અથવા તો તોડવામાં આવે અથવા તો ખોદકામ કરીને આ બધા ઘટકો પથ્થર ને બધું બહાર નીકળે છે કઈ કામમાં આવવાના છે તો કે નહીં ઓકે તો એ પથ્થરો બરાબર બાંધકામને લગતો બધો સામાન બાંધકામનો સામાન રેતી સિમેન્ટ આ બધાનો વેસ્ટ થયો છે તો એનો કઈ રિસાયકલેબલ નથી થતું અને એનું કઈ જે વિઘટન પણ શક્ય થતું નથી એ જમીનની અંદર જ ભળશે ઓકે તો એ બધા કચરાને જે અવિઘટનીય અથવા તો નિષ્ક્રિય કચરો કીધો ત્યારબાદ આપણે એક ચોથી કેટેગરી લઈએ તો કે સંયુક્ત કચરો કોને કહેવાશે સંયુક્ત કચરો સિમ્પલ વસ્તુ યાદ રાખવાની સંયુક્ત કચરાને કહેવાશે જેમ કે રમકડાનું પ્લાસ્ટિક છે કે જે અવિઘટનીય પણ પ્લાસ્ટિક ઘણું પ્લાસ્ટિક કેવું છે જો અવિઘટનીય ઘણું પ્લાસ્ટિક કેવું હશે રિસાયકલેબલ થઈ શકતું હોય તો એ મિક્સ પ્રકારનું એટલે કે સંયુક્ત પ્રકારનું છે આની સિવાય કાપડ જો કાપડના નાના ટુકડા થઈ ગયા હોય તો એનું કઈ કામ છે નહીં પરંતુ કાપડ એ સેલ્યુલોઝનું બનેલું હોય બરાબર કોટન સેલ્યુલોઝનું બનેલું હોય તો આવા ઘટકોનું બહુ લાંબા સમયગાળે વિઘટન શક્ય છે બરાબર પરંતુ એ કઈ કેટેગરીમાં આવશે સંયુક્ત કચરાની અંદર શેમાં સંયુક્ત કચરાની અંદર આ બધામાંથી જો સૌથી વધારે હાનિકારક કચરો હોય ને તો એ અત્યારે મોટામાં મોટી સમસ્યા છે પ્લાસ્ટિકનો કચરો મોટામાં મોટી સમસ્યા કઈ પ્લાસ્ટિકનો કચરો અત્યારે જો કે પ્લાસ્ટિકના કચરાને કંટ્રોલ કરવા માટે ભારત સરકારે અને વિશ્વમાં ઘણા બધા જગ્યાએ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લગાડવામાં આવે છે
પેલા રૂપિયાના પાણીના પાઉચ મળતા, પછી 5 રૂપિયાના 2 મળવા મળ્યા, પછી 10 રૂપિયાના 4 મળવા મળ્યા. આવી રીતે બધું થયું. પણ આ પાણીના પાઉચ ઉપર હવે પ્રતિબંધ છે. જો પાણીના પાઉચ નહીં મળે, ડાયરેક્ટ તમને 20 રૂપિયા વાળી કે 10 રૂપિયા વાળી પાણીની બોટલ મળશે. તો કે એ પણ પાણીની પેલી એ જ છે, શું કહેવાય, પ્લાસ્ટિક જ છે, પરંતુ એ થોડું ભારે પ્લાસ્ટિક છે, બરાબર. એને તમે ડાયરેક્ટ જમીનમાં કંઈક ફેંકી દેશો નહીં. હવે આ પ્લાસ્ટિક તમે પાઉચમાં મળે છે, તો એને તમે કંઈક પ્લાસ્ટિકને જમીનમાં ફેંકી દીધું અને ત્યાં સડતું રહ્યું, અને એ કોઈક ગાયના કે કોઈ પ્રાણીના હાથમાં, મોઢામાં આવી ગયું, તો એમને પણ નુકસાન છે. ઓકે, તો પ્લાસ્ટિકની બોટલ એવું બધું શું થશે, ઘણા બધા લોકો કે જે આવી રીતે કચરો વીણવાનું કાર્ય કરે છે, એ વીણીને એમને રિસાયકલેબલમાં મોકલી દેશે. ઓકે, તમને 3R વાળું તો તમને ખબર જ હશે પ્રોસેસ, રિસાયકલેબલ, બરાબર. આ તો પ્લાસ્ટિકનો કચરો એ મોટામાં મોટી સમસ્યા છે, જેના પ્રત્યે અત્યારે ભારત સરકારે પ્લાસ્ટિકના જબલા પર પણ પ્રતિબંધ લગાડેલો છે. એનો વિકલ્પ તરીકે કાગળની થેલી, તમે કોઈ પણ મોટી જગ્યાએ કે સારી જગ્યાએ કંઈ ખાવા જશો, લારી ઉપરની હું વાત નથી કરતો, ઓકે, તો ત્યાં તમને કાગળની બેગ આપશે, પેપર બેગ કહેવાય. તમે સારી એવી જગ્યાએ શોપિંગ કરશો, મેન્ત્રા છે, બરાબર, FBB છે, પેન્ટાલુન્સ છે, લીસ ફિલિપ છે, પાર્ક એવેન્યુ છે, તો આવી બધી બ્રાન્ડના કપડા પણ તમે લો છો, તો એવી કોઈ પણ જગ્યાએ જ્વેલરી શોપ પણ કરો છો સારા આવા મોલની અંદરથી, તો ત્યાં પણ તમને પ્લાસ્ટિક બેગ આપવામાં આવે છે. હા, પ્લાસ્ટિક બેગનો એ લોકો ચાર્જ લે, 3 કે 5 રૂપિયા કે 10 રૂપિયા જે કંઈ પણ થતો હોય, પરંતુ એ પ્લાસ્ટિક બેગ આપણા પણ પછી કામમાં આવી શકે છે, તો કે નહીં? તો કે હા, આપણે તો બધાને આપી જ છે, તો એ ગિફ્ટ તરીકે આપી દઈએ રેપ કરીને. હવે વખત લાગે, ઓહો હો, પેન્ટાલુન્સમાંથી કપડા આવ્યા મારે ગિફ્ટમાં. પણ આ તો બધી સાઈડની વાત છે. પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ અત્યારે મૂકવામાં આવ્યો છે. એનું પણ આપણે શા માટે, તો કે પ્લાસ્ટિકનો કચરો અત્યારે બહુ જ મોટી મહામારી છે, સમસ્યા છે. મુંબઈ કે કોઈ પણ એની સિવાય મોટા શહેરોની અંદર પણ આવું થાય છે. હવે હોસ્પિટલનો જેમ કે હોસ્પિટલનો કોઈ જોખમી કચરો છે, તો એના માટેની ઉત્તમ પદ્ધતિ કયું? હોસ્પિટલના કચરાને બાળી દો. હોસ્પિટલની બોટલ હોય, ઇન્જેક્શન હોય, કોઈ પણ મેડિકલનો સામાન હોય, બધાને બાળી દો. કેમ? તો કે એ ફરીથી ક્યારે યુઝમાં પણ નથી લેવાનું, કારણ કે કોઈ પણ રોગિષ્ટ દર્દીના સંપર્કમાં આવેલું છે, એટલે એને બાળી જ દો, બરાબર. એ બાળવાની પ્રક્રિયાને, હોસ્પિટલના કચરાને બાળવાની પ્રક્રિયાને શું કહેવાશે? ઇન્સેન્મેટર. શું કહેવાય? ઇન્સેન્મેટર. તો ઇન્સેન્મેટરની પ્રક્રિયા કરવામાં આવે છે. તમારા માટે એક નીટ માટે એક્સ્ટ્રા માહિતી આપું કે ભારતમાં દર વર્ષે 15 ટન, કેટલો? સોરી, 15 મિલિયન ટન, 15 મિલિયન ટન જેટલો ઘન કચરો નીકળે છે. કેટલો ઘન કચરો ઉત્પાદિત થાય છે દર વર્ષે? આ ઘન કચરાને નિકાલ કરવા માટે ફક્ત 6000 કરોડ રૂપિયા ફક્ત ને ફક્ત નિકાલ માટે વપરાઈ જાય છે. કેટલા? 6000 કરોડ રૂપિયા. તો ઘણી બધી ઇન્કમ તો આપણી ટેક્સ પેયર તરીકે આપણે આમાં જતી રહી છે. જો આપણે આ ઓછું કરશું, ઘન કચરા કે કચરાનો ચોક્કસ વ્યવસ્થાપન કરીશું, તો આ નિકાલનો ખર્ચ થોડો ઓછો આવશે અને આપણે લોકોને વેરો ઓછો આવશે, કારણ કે આપણે જ ટેક્સ ભરવાનો છે. ઓકે, કોઈ સરકાર નથી ભરતી, કે સરકાર તો બધા લૂંટે જ છે ને. પણ આપણે એક જાગૃત નાગરિક તરીકે આપણાથી બને તેટલી શક્ય આ સમાજને, દેશને, રાષ્ટ્રહિતમાં આપણે જેટલા ઉપયોગી આવીએ એટલા થઈ શકે. એવું નથી કે તમે સૈનિક બનીને દેશની સેવા કરી શકો, તમે એક સારા નાગરિક બનીને પણ દેશની સેવા કરી શકો છો. ઓકે, પણ એ પહેલા આ નોટ ડાઉન કરી લો, ત્યારબાદ આપણે જોઈએ ઈ કચરો. ત્યારબાદનો પ્રશ્ન છે કે ઈ કચરો એટલે શું અને તેનો નિકાલ સમજાવો. તમે આવા શબ્દો ઘણી વખત સાંભળ્યા હશે, જેવા કે ઈ કોમર્સ, ઈ બાય, બરાબર, ઈ બુક વગેરે વગેરે. ઈ કોમર્સ
ઈ કોમર્સ એટલે કે આપણે જે ઓનલાઈન શોપિંગ કે ઓનલાઈન ટ્રેડિંગ કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પૈસાની હેરફેર ને બધું કરીએ છીએ એ બધું ઈ કોમર્સ ની અંદર આવે. ઓકે, ઈ બાય તમે ઓનલાઈન ખરીદી કરો છો. ઈ બાય સૌથી પહેલાની એક જે રીતે કેમ અત્યારે ફ્લિપકાર્ટ અને એમેઝોન છે એવી રીતે શોપિંગ કરવા માટે પહેલા હતું ઈ બાય. ઓકે, હજુ પણ છે, ફોરેનની છે કંપની. ઈ બુક ઇન્ટરનેટ પરથી તમે ડાયરેક્ટ પીડીએફ વાંચી શકો છો. તમે લોકો ઘરે હાર્ડ કોપીની અંદર નોવેલ્સ કે બુક મંગાવતા નથી અને જે રીતે તમે વાંચો છો એ બધાને શું કહેવાય? ઈ બુક. ઓકે, બધું જ વસ્તુ ઇલેક્ટ્રિકલ અને ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છે. કેવું? ઇલેક્ટ્રિકલ અને ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છે. એવી રીતે જ એક વસ્તુ કનેક્ટેડ છે એનું નામ છે ઈ કચરો. કેવું? ઈ કચરો. ઈ કચરો બોલે તો એનું આખું નામ શું થશે? અને બીજું કહેવાય ઇલેક્ટ્રિકલ વેસ્ટ. કેવું કહેવાય? ઇલેક્ટ્રિકલ વેસ્ટ એટલે કે ઇલેક્ટ્રિકલ કચરો. આની અંદર કોનો સમાવેશ થશે? સમારકામ કે રિપેરિંગ ન થઈ શકે તેવા બધા જ ઇલેક્ટ્રિક સામાન જેવા કે ટીવી, કમ્પ્યુટર, મોબાઈલ, રેડિયો, ટેલિફોન, પંખો, ટ્યુબલાઇટ, વીજળીના તાર, આ બધા જ જે કોઈ પણ ઘટકો ઇલેક્ટ્રિસિટી સાથે જોડાયેલા છે, રિમોટ થી માંડીને ટ્યુબલાઇટ, એસી, બરાબર, તમે જે કંઈ પણ કચરો ની અંદર ઇલેક્ટ્રિકલ વસ્તુ આવે છે એ બધાને શું કહેવાય? ઈ કચરો. સામાન્ય રીતે એ ઘન કચરાનો જ પ્રકાર છે. શાનો? ઘન કચરાનો જ, કારણ કે એની સાથે પ્લાસ્ટિક તો જોડાયેલું જ હશે. કઈ જોડાયેલું હોય? પ્લાસ્ટિક, રબર, ફાઈબર, આ બધું જોડાયેલું હશે. પણ આ સામૂહિક રીતે આને શું કહેવાશે? ઈ કચરો. કોનો સમાવેશ થશે? તો કે સમારકામ અથવા તો રિપેરિંગ ન કરી શકાય તેવા કમ્પ્યુટર્સ, ટેબ્લેટ, મોબાઈલ, ટીવી, કેબલ વગેરે જેવા ઇલેક્ટ્રિક સાધનોને સંયુક્ત રીતે શું કહેવામાં આવે? ઈ કચરો. કોણ? ઈ કચરો. હવે તમને એક જાણીને અચંબો લાગશે કે લગભગ આપણે ઈ કચરો બહુ ઓછો વેસ્ટ કરીએ છીએ. આપણે તમને એવું પણ સાંભળ્યું છે કે ભારતની અંદર સાવ કચરો આવે, પાકિસ્તાનની અંદર સાવ કચરો હોય, ચાઇનાની અંદરથી આવે બધું કચરું આવે, આવું બધું તમે સાંભળ્યું છે. એનો કહેવાનો મતલબ શું છે? તો કે વિકસિત દેશો જે છે, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, રશિયા, ઇટલી તો નહીં આપણે એમાં લઈએ, બરાબર, તો પણ ઇટલી આપણાથી વધારે વિકસિત છે, જાપાન, આવા બધા જ વિકસિત દેશો પોતે વપરાઈ ગયેલા ઇલેક્ટ્રિક સાધનો કે જેનું હવે રિપેરિંગ શક્ય નથી અને બહુ માથાકૂટ કરતા નથી, એ નથી કરતા ઠાક 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 આ ટીવી ચાલુ થઈ ગયો 3 મહિના હાલશે, આવું નથી કરતા. ઓકે, કેમ? એ વિકસિત દેશો છે, એ આર્થિક રીતે ખૂબ સદ્ધર છે. ઇલેક્ટ્રિક બાબતેથી માંડીને પૈસા અને પૈસાથી માંડીને અદ્યતન ટેકનોલોજીની બધી જ બાબતે કેવા દેશો છે? સદ્ધર દેશો. એને આપણે વિકસિત દેશો કીધા. એની સાપેક્ષે આપણે વિકાસ કરી રહ્યા છીએ. તો વિકાસશીલ દેશો આપણે ભારત, પાકિસ્તાન, નેપાળ, ચાઇના, બર્મા, શ્રીલંકા, જમૈકા, આ બધા દેશો, સાઉથ આફ્રિકા, આ બધા દેશોને કેવા તરીકે લેવામાં આવે છે? વિકાસશીલ દેશોમાં. તો મોટા ભાગે આ અમેરિકા, જર્મની, જાપાન, ફ્રાન્સ, રશિયા જેવા મોટા મોટા વિકસિત દેશો પોતાના ઇલેક્ટ્રિક સાધનોનો જે કંઈ પણ વેસ્ટેજ નીકળે એ પોતે રાખતા જ નથી, એનો નિકાસ કરી દે. ક્યાં નિકાસ કરી દે? એ ખરીદે કોણ? તો કે આપણે જેવા દેશો. કેમ? તો કે આપણે જેવા દેશો એક જો ખરીદશે તો આપણને ઘણો ફાયદો થશે. એની અંદર વાપરેલી માઇક્રોચિપ્સ, ત્યારબાદ એની અંદર વપરાયેલી સર્કિટો, એના કેબલ્સની અંદરથી કોપર, સિલિકોન, નિક્રોમ જેવી ઘણી બધી ધાતુ મળશે, આયન આપણને મળશે. આ બધું આપણે ખરીદીએ છીએ અને એનું રિસાયકલેબલ કરીને આપણે પાછું કંઈક ને કંઈક નવી વસ્તુ બનાવીએ. એટલે ખરેખર ક્રિએટિવ તો આપણે છીએ, પરંતુ આપણે કચરામાંથી બધું બનાવીએ છીએ, બરાબર. અને આપણે લોકો પાછા શું કહીએ? બેસ્ટ આઉટ ઓફ ધી વેસ્ટ. પણ ભાઈ એ વિકસિત દેશો છે ને આપણે બધા વિકાસશીલ દેશો છીએ.
તો લગભગ વિકસિત દેશો આવા વિકાસશીલ દેશોમાં 50% થી વધારે પોતાના કચરાનો શું કરે, નિકાલ કરી દે કે લઈ જાઓ કચરું છે આ તો બધું અમારે કાંઈ ન ચાલે. અને આપણે શું કે લાવો 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 આપણે લોકો એ ખરીદી લઈએ છીએ. ખરીદી લીધા બાદ આપણે એની અંદરથી પ્લાસ્ટિકનો જો યુઝ થઈ શકે તો પ્લાસ્ટિક, ત્યારબાદ ધાતુ તો છે જ, ઘણી બધી ધાતુ જેમ કે કોપર, એલ્યુમિનિયમ, સિલિકોન, નિક્રોમ એટલે કે નિકલ, ક્રોમિયમ, મેંગેનીઝ, આ બધાનો જ આપણે એકઠો કરી લઈએ છીએ અને એમાંથી આપણે કેબલ કે બનાવવામાં જે કોઈ પણ ધાતુ વપરાતી હશે, કોપર છે, પ્લેટિનમ છે, આ બધાનો યુઝ કરીએ છીએ. ઓકે, આવા ફક્ત ભારત નહીં, વિકાસશીલ દેશો ઘણા બધા આ બધા કચરાને શું આપણે કીધું, ઈ કચરો. બરાબર, એટલે એક વસ્તુ તમારે યાદ રાખવાનું છે કે વિકસિત દેશો પોતાના ઈ કચરા પૈકી 50% જેટલો કચરો વિકાસશીલ દેશોમાં શું કરે, નિકાલ કરે. અને આ વિકાસશીલ દેશો છે, આ વિકાસશીલ દેશો એ કચરાની અંદરથી કોપર, નિકલ, ક્રોમિયમ, એલ્યુમિનિયમ, આયર્ન, મેંગેનીઝ જેવી ઘણી બધી કિંમતી ધાતુ મેળવે. બરાબર, ઘણી વખત સિલ્વર, ઘણી વખત પ્લેટિનમ જેવી પણ ધાતુઓ મેળવે છે કે જે આ બધી આપણે યુઝ થઈ શકે છે, કંઈક ને કંઈક વસ્તુ આપણે બનાવી શકીએ છીએ. તો આપણે એમાંથી રીયુઝ કરીએ છીએ. જ્યારે વિકસિત દેશો આનો રીયુઝ નથી કરતા, એ નવું મેન્યુફેક્ચર કરી નાખે. સમજ પડી? ઓકે, તો આ કચરાનો નિકાલ આયાત કોણ કરે એમ તમે પૂછ્યું હોય તો આયાત વિકાસશીલ દેશો કરે છે, નિકાસ કોણ કરે, વિકસિત દેશો. હવે તમને આ આયાત અને નિકાસ વિશે પણ ખબર હોવી જોઈએ. હવે આના અંદરથી મેન્યુફેક્ચર કરવાનું છે કે વગેરે કોઈ પણ પ્રક્રિયાની અંદર કોણ કાર્ય કરતું હશે, માનવ પ્રેરિત કાર્ય છે. આ બધી ધાતુને અલગ કરવી કે એની અંદરથી કોઈ પણ વસ્તુ બનાવવું, કારણ કે વિકાસશીલ દેશો છે, આની પાસે એટલી બધી ટેકનોલોજી પણ નથી અને સુવિધા પણ નથી કે જેનાથી રોબોટ વડે આ બધું કાર્ય કરાવી શકે. પણ આમાં મોટા ભાગે માનવ પ્રેરિત કાર્ય થતું હોવાથી માનવ જો કોઈ પણ આવી ધાતુના વધારે પડતા સંપર્કમાં આવે, આમાંથી થતા વિકિરણના સંપર્કમાં આવે તો હંમેશા માનવના સ્વાસ્થ્યને નુકસાન થતું હોય. કોને? માનવના સ્વાસ્થ્યને નુકસાન થતું હોય. એટલા માટે આ વિકસિત દેશો પોતે આવું કામ નથી કરતા. અને વિકાસશીલ દેશોમાં એક તો રોજગારીની પણ ઘણી બધી ઓછી તકો હોય, એટલા માટે વિકાસશીલ દેશો આવું કાર્ય ઉપાડે છે. કોઈકને રોજગારી મળી રહી છે તો કોઈકના સ્વાસ્થ્ય બગડે પણ છે. ઓકે, તો આ વસ્તુ યાદ રાખવાનું છે તમારે. ઈ કચરા માટે તમને નીટની અંદરથી આ બંને ટોપિકમાંથી એમસીક્યુ પૂછી શકે છે. આગળના લેક્ચરની અંદર આપણે વિકિરણીય કચરો, પ્લાસ્ટિક કચરો, તેનો નિકાલ, ત્યારબાદ કૃષિ રસાયણ કચરા વિશે વાત કરીશું અને ત્યારે આપણે જમીનનું પ્રદૂષણ પૂરું થશે. તો આઈ હોપ કે તમને સમજાતું હશે. આપણે તમારે શું કરવાનું છે, બંને ક્વેશ્ચનને વાંચવાના છે, સારી રીતે ભણવાના છે, એમસીક્યુ સોલ્વ કરવાના છે નીટ માટે. નીટ માટેના એમસીક્યુમાં જો કોઈ પણ તમને ડાઉટ આવે તો શુક્ર અને શનિવારે તમે શાળા પર આવી શકો છો વિથ પરમિશન. ઓકે, ત્યારે આપણે એમસીક્યુ સોલ્વ કરાવી દઈશું. તો વાંચો, મહેનત કરતા રહો. ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચર નંબર 7 ની અંદર. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.